લો પોપટ બેટા પકડાય છે જબર લ્યો બેઠો બેઠી અરે તું ઈ શું કરે તા આ બા મગા કરે એ તો મંગાય પણ મત મેલજે મત મેલજે ઓય મેલો દુખાય જબર મેલો ઓય બેટા ઈટ મલકી ને છે અલા ઈની ઓય મેલ ઓય એ મારવા બેટા તમે બેટો નેસે એટલે નેસે ઓ ઈંગો તાણી તારે ખબર પડે આમાં પગ થોડો નેસો મેલો કી ખોલ લે કામ કરી દી અલા આ મધી પાડે લે દુખાડેલા ભાઈ તમે તો દરવાજો ખુલ્લો રાખો વડી પડી હો ભાઈ બેટા ઓકી પકડજો હા ગોકુળ ભાઈ તું બરોબર પકડતો નકર તારા પર વાજા ગાજ હસી આ તો મોટો છે નહીં દે જીગા બેટા ગોકુળ ભાઈ રેવો છે નહીં દે તો પણ તારા પર વિશ્વાસ છે મન તો આ કોણ કોણ કરે તાણી તમે કરો અમે તો કરો છો પણ હવે જીગા બેટાને ખબર છે એ તો કોઈ કરતો નથી બાજુ હું કરું છું એનું નામ આવે છે આ તારે ઓ મોટો બા કરે ઓય સવારે દવાખાને જવું પડવું છે એ તો બાઇક ઉપર લઈ જા બાટો બદલાવા પડ્યા કે બળદે આજ પોપટ બેટો નચી દે હા બેટા સવારે દવાખાને જવાનું છે એ યાર થાજો ભરા પૈસા નહીં તો ભાઈને કહેજે તો કરે હળી મળીને રહેજો ભાઈ હો ને કે મને કાલે દવાખાને લઈ જાઉં કોક થઈ જાય આ નાનું તો બસ સારા રહેજો ઓકે કળતર થાય છે અમે ગોળીને ટેમ છો એટલે થાય છે હાલજી કોણ દે પણ આવવાનું કર્યો હાલ નો બા મારે નથી ગોળી હાથ કડવી છે ઘણી કાઢવી છે પણ પીધો અમે દુઃખ મટાડો એ પીધો યા બેટા પગું તો રાજકી કળે છે આ ગોળી ગાડી નાખી એટલે અમે પાલનપુર લઈને જવા પડી પિતા નથી પાલનપુર તો લઈને જવા પડી કે કાલ પાટો બદલાવાનો કાલ બદલાવાનું નહીં કાલ પૈસા લાવવા પડી લાવવા પડી ને લ્યો આટલે પીધે નાખ પાલનપુર લઈને જવા કાલ ના અમીથી ગળવી લ્યો આજથી પીતા કાલ પાલનપુર લઈને જ જવા પડી લઈને જ જવા પડી બેટા હા અમરાજીને પેથાજીને ફોન કરો કે જે હવારનું કોક કરી કે પૈસા હું લાયો સોકાન દા પણ કાલ દવાખાને જવાનું છે ઉશીના પાસીના કરીને લાયો હું જવું જ પડવું તમે ચિંતા મત કરો હું લાયો ઠીક બેટા પકડજો ને કે ઈટ પડે
ને શું મળશે કાલ લઈને જ જવા પડી હવે તારી નથી આ તો રાતના હુરવાના ને હવે અગન એમને ફોન કરવો પડ્યો હું મારી નહીં ફોન કરવો પડ્યો ફોન કરો કે જો આવી તો નકે હું ફોન લઈને આવું હજી ફોન બોલે હું બોલે રાતનો જોર 10:39 આ વખત ફોન કોનો આવે આ તો આપણા હગાનો છે બરોબર સમસમ ઉપડે મને તો આવડતો નહીં હેલો બોલો 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 હા શું પડ્યા ભાઈ એરિયા કાકો વળી સમસમ એવા પડી ગયા એ તો વધારે લાગ્યું જ ના હે ને લાગ્યું જ ના હે ને તો તમે તારી સંભાળ ના રાખો તારી કાકો ગયડા છે ને તમારે કરવું જ પડે એવું કીધા વગર જતા રહ્યા હતા હો તારી હવે અમે આવા તારી બીજાને ફોન કરીને બોલાવા તારી બધાને તો હાજર જો ને હાલ વાદળા છે કરતું હોય એમ તો હા હા હો હાલ એમ કહો અમે આવા છો હગાન ફોન હાલજો મીઠાઈજીને બોલો સમ લગાડ્યું મીઠાઈજી તમે આવો હા સમ ખોટી લાગી એમ વળી એમ સમ ખોટી લાગી હો તારે હાસવજો ને અમે આવા તારે હો આવા તારે આવા અમે જો હમણાં કાપજો ફોન આપણે જવું પડે આપણા હકાને કોક કરીને કોક લાગ્યું છે એને કોણ બેઠાજી હા હા સમ લાગ્યું બેચારાને એ જ ખબર પડતી નહીં લે તો મારો માહો જીલા માહો મારે હગો છે ને માનું છું માનું જીલા માહો બેચારા ભાજી જાય એમાં શું કરે પેલો કોક ફ્રેક્ચર સીન કહેતા હતા તો કટક કરો હેડું પડે જડો આપણે અટક કરવા નાથુજીને બોલાવો તે બોલાવો તારે હેડો ઓ નાથુજી હેડો તે હેડો પૂછ્યું અમારા હગાને શું છે હેડો તમે ઘેર જો પેલા ઘર હેડો ફટાફટ કોમ છે. આ તો તારી કોમ તો અડધી રાતનું જ પડે ને તમે સુરવાઈ દરામથી શું કરા આ તો સમય બની ગયો એવો નાથુજી જડ જવું પડ્યા હો પડ્યા છે ભાઈ પડ્યા મારે હગો ફોન કરવા પડ્યા આપણે હવે ફોન કરવા પડી ફોન કરવા પડી સાચી લઈ જવા પડી એકલા હાથા વળી ગયા અમારે હાજી લીધા જતા રહ્યા ને એકલા એમ થાય હાજુ કે માર હગાન તો 12 મહિનાની મણ ગોળ્યો છે ઉમર લાયક છે ને ત્યાં વખા પાડે ત્યાં વળી જતા રહ્યા ડાવાળા ધંધો એવું લાગ્યું છે એક ભેતોજી વાત કરી મોટા વાતો કરીને બધું કોક લાગ્યું છે કોક ફરતા હતા ને કોક લાગ્યું છે કોક ફોન કરવો પડે ભાઈ આપણે આપણા ભાઈ ને હા ફોન કરો તે અમરજી કરો નંબર ફોન નકર બોલાવા જવું પડે આપણે ફોન કરાવડે ફોન થી આવે તો આવે આવી જાય હા આપણે તો ખેતરમાં હાસવા ગયા હતા ઊંઘ આવે છે ઘેર આવ્યા આપણે ઊંઘ જબર આવે બગાડો તો કરી ને બગાડ કરવા આટલો મોડો ઉપાડો કોણ હે આ તો અમરોજી છે હેલો હેલો હવે વિક્રમજી અમારા ઘેર આવો તમારા હગાને બોલાવને જાવ છે અમારા હાજી તમે કદી આયા અમે તો નહીં આવ્યા અમે તો નહીં આવા તમારે જાવું જ જો અમે અમારા હગાની 2-3 વખત તમે એક વખત આયા ના અમે તો નહીં આવા
ના અમારા પહાણ તો બોલમણું કરવા કોઈ પહાણ છે નહીં કે અમે જ નહીં આવે. તમે જી આવો અમે નથી આવવાના તમારા હાચી. ઇજ્જત જાય ને તો તમારે જાય અમારે હેની જાય. અમારે હેની જાય હે ભલાજી તો એ દાડા આપણે જાતિ જનતા આયા હા આપણે એક દાડે કેટલા કગર્યા હતા કગર્યા ઈ હું કઈ વાડવાન છે હું ચડાવું ઈ હેડો આમાં સારે પણ અમે આવા છે બરાબર પણ હલકા ફરા તમે ના આયા ને તો પછી તમારી વાત છે હે ભલાજી બરાબર હે તો અમારા હજી તમે 2 વખત નથી આયા 2 વખત થયા તો અમે આવા છે પણ અમારા પાસે કોઈ બોલમણું કરે એવું છે નહીં સારું નારો પિતાજી એ પિતાજી તમે રો જીવે સંધિ મરી ગયો કોઈ તમારા ભાઈ ઝઘડા નહીં પડે કીધું યાર પેલો એમને ફોન કરો તમે નથી ફોન લાગતો ફોન કર્યો પણ પેલા ઘેર અહીં ઓ પ્રકાશજી વાતો એ કોનાજી વાતો ઉભા થો પ્રકાશજી મારા હગો બાજી જો વાત તો કરો ચાલુ કરી હું છું બોલો અમરાજીત પૂછો શું છે એ ફોન આજે પડી ગયા છે ફોન તો લાગતો ફોન કર્યો પણ વ્યસ્ત બોલતો તમારે ક્યાં હવે કે બોલમણું કરવા જાઓ અને અમાર તો અમે તો ખેતરમાં હાસવા ગયા નહીં થા અમાર પહાડ તો કોઈ છે નહીં હવે મેં હું લઈને આવે એમ કહો તમે અમે હાસવા જ હુર્યા તા હોય તો તાર અમે આગે હાજી તમે જાતા હો કે અમે તો કોઈ ના આવો બરોબર છે પણ તમે જાતા હો પણ અમાર પહાડે બોલમણું કરવા જોવે કે ના હોત કોઈ નહીં હું એકલા જ આવ્યો તમારે કઈ દીએ ના આવું મારો હગો ભાઈ ગયો તમારે હાવ ભરી જાય બોલમણું આજ તમે કરજો તમને બધાને આજ હારું ભલાજી શાંતિ છે ને બધે શાંતિ એ તો કરેલા કરમ નડી આડું આવ્યું તારે આડું આવ્યું મને હું ઈચ્છીને નીકળ્યો મને ફોન એક સાની મનવરે નથી કરી એને કાંઠા છે ઘણા ને એટલે આપણે જવું પડે એટલે એને ખોટું ના લાગે પણ છે ને એક દાડ હું ઈચ્છીને નીકળ્યો પણ ના તો પાયું પોણે કે ના પાયું સાની મનવર કે બેહો દોતા હતા પણ એમ ના કીધું કે દૂધાળો સાપ પીજો ડેરી ભરાવતા ડેરી ભરાતા સા ના પાયો એટલે કરેલા કરમ નળી એને મારે અહીં આવે ને તો સા પાવું બાજુ કરું હું પણ મને સા નહીં મનવર ના કરી એની બોલાવા એકલા હું વાતો કરો ના તો ખાલી એમનો શું કરો છો પ્રકાશજી મારો હગો તમે કોણ હારો છે મારો હગો રૂપિયા તમારે કોફી પીવો તો કોફી બાંધી પર તમે વાળા આવે છે ના અમે એની જ વાત કરો છો અમે એની જ વાત કરો છો એક દાડો હું નીકળ્યો કે મને સા પીવા સિવાય તો આબા જ ના દીધો દૂધના કટોરા આવે ખાવા ખોનગી વાત
એક મોસો ડાળો ને ઉભો કર્યો પરો એ તો મને ખબર છે એકદમ આ વાત કી સાપ આવી પડે ને એટલે. કરેલા ગરમ દાઢી પાછા. હવે આપણે અમે આ કાશી જવું પડે છે, પણ શું કરો આપણે શું કોઈ એવું નથી કે કોઈ ભાઈ એવું એનો નથી. હગો સારો છે. સારું બસ એ હમણાં કહેતા હતા ને હા. મેં કીધું હગો સારો સાપ આવ્યો આપણે એ પ્રમાણે જ રહેવાનું એ આપણે. પ્રમાણે જ. પણ આપણે બોલવું નથી કરવું. હા એ તો કરીએ આપણે આપણે કહેવાનું આપણા પૈસા આપણા પાડશે ને આપણે હાલવા નથી. પછી ગેરેજ માંથી આપણે હા, આપણે રફું છે ઇન્વેસ્ટ કરવું છે એમ. તારી મજા જ આવે છે કે હગા સમસમ હાથમાં ખબર પડી તારી ખબર જ પડી ને પોસ પછી રૂપિયા છોકરો જોયે ને તો એ હગા ઈવન હગાને ખબર પડે હા ખબર પડે કે સમસમ પોસ પછી રૂપિયા હાલો હા. અને આ તો ઘરના ઘેર રહી છે ઘરના ઘરે પડી ગયા એટલે કે હેડો અમારે હગા નહીં જાવું હગા નહીં જાવું ઓ પ્રકાશજી હેડો હેડો શું મૂતવાળા હેડતા નથી આ તો અમારા ઘરે હેતરની વાત કરતા હતા. ખોટે જેવું લાગે છે ના, ના, હેતરની વાત કરતા. ગડબડ છે. હા, ના, ગડબડ છે. એટલે અમે સોમાં આવ્યું કે અમે તો ઝાટકા મશીન લાવવાનું હા હા એ જ. કોક વાતો છે શેડ શેડ કરો છો હા અમે ઝાટકા મશીન કોક વાતો છે આમાં એમ વાતો કરતા હતા કે મકાઈ વાવ, મરઘોડી વાવ. હા, ઈ વાત. તાસો હોય ને તો હોય ને વારા પછી વારા મું વારા કર દીધું એટલો સુધારો એ તો ગારો જ લાગે છે. જીવું શું મર્યો નથી. આવું ના આવે. મોસો થોડો અમને પાછો કરો અમને બેઠા તો બેઠા કરો. લાલા હું તો આટલા બેહું. એટલે હુરવા દે. સમ પડી ગયા. આ બારી જ આવ્યો તો કે જે ખૂંટો હતો, જે ખૂંટો લાગ્યો પગ. એ નંબર આયા કે સમ ખૂંટો ના ભાલ્યો. મારો લાખનો આગો, મારો કરોડનો આગો. એ તો જીવે છે. જીવી છે અત્યારે તો. કદી હગાના હમાસા લેતા અમે પણ આ ગચિંગ કરી. મારો શિયા હું રોવે છે. અમે આ ઢૂંગ કરી વતાડે હે કે કદી હગાના હમાસા લેતા નહીં લે મેઠાજી. મોટા દાડી આવી ઘણા મોટા દાડી મહિને 2 મહિને તો હગા જોરમો છે આવીને જબર પેલું કરે આવે છે. પણ કેવામાં કોઈ સેવા કરે છે યાર? કરે સેવા બસ તાર સેવા કરે તો બસ થોડી કે અવાર લઈ જાય દવા ભાઈ પાણી આવજો, લાવે પાણી આલો. હવે હાથ ભાઈ ગયો મારો આગો. પેશાજી બોલો જીવું છું લે ભાઈ અધન તો જીવો છો તમને મરી જાય કે મારા મનમાં એવું છે ચોખ્ખાજીનો ખીરો રોધો છે. એટલો ચોખ્ખા ખીરો મારવા જ બેઠો છે. માર તો લાડવા ખાવા છે પણ આપણે બંધ છે સમાજ મેં ખીરો બસ જીવો ખાવા દો હવે. ખીરો તો ખાવો છે. જીવતા ખાધો પડો. ખીરો ખાવો છે. દુશ્મન આ તમારો દુશ્મન જ છે. આ કોઈ વિભાજુ હતો બેઠો છે. વિભાજુ છે ભાઈ સમ વિમો તો વિમો પાસ કે ન કાપે એવું જ કરો. હા ભાઈ બંધ છે પેલા ભાવનો દુશ્મન. આ દુશ્મન જ લાગે છે. કોઈ વિમો છે ના વિમનથી તો તે તમારો વીમો કરાવો પડો. માર તો કરાવો છે, હો માર તો જીવતા તો કરાવો છે. અમે હાઈટ તો થઈ ગયા હે ને. હાડ તો થઈ ગયો. હાડ શું છે ને સમય આવે તો 70 થાય. 70 માં તમારો મોટો બાયા ના હાલે ગાડી બાદ લાવવાની મારે તો ગાડી લાવી છે ને કે ટેસ્ટર લાવી દો ને પછી ઓફ થઈ ગયું મારા છોકરા દીધી હું આખી ચાલે પણ તમારા હાઈટ છે એટલે ગાડી ના આપણે લાવવું છે ટ્રેક્ટર. મારા બા ગયા છે, બા ને બા ને પટાઈ દઉં અને પછી બાના નામે ટ્રેક્ટર લાવી દઉં ના ના પછી બા એવું ના બા કહો. થઈ જાય ના એ ખોટું પછી હા એ તો ખોટું પડે. પછી એવું ના વિચાર પણ ઓફ થઈ જાય તો પછી મારે કોઈ નહીં પછી એવું કરવા દે. કાલ દાડે સિંહ ભાળીને તમને એમ કહી એ વાત હાચી. એટલે આવી કોઈ હીક ના લેવાની. તમે વાતો કરી બધી ખોટી વાતો આ ખોટી વાત હોય. ખોટી છે. તો આ તો પૈસા લાલા થોડી હા લાલચ પૂરી બલા છે ખબર છે કે તમને તો અમે તમારા હગાને બોલમણું કરો. લાવ બધા ઉઘરાવડો. ઉઘરાવો અમે તમારી વાત ચોખી કરીને આયા, અમારે પાન નથી. અમે ભૂલી ના ગુડ હાસર જાય હતા તમે આવો આડો પછી સર કીધું ભાણા આપણે ગુજામ પડીએ તો હટજો અમને બીજું ભળો નહીં તો.
પણ અમે જ નહીં લઈ રહ્યા. વાહ તા હલવાયો 100 હવે રૂપિયા તો હલવાય આ સિયાને. બંધો. રૂપિયા નથી હગો તો આપણો છે હવે કરા હું એ હાલ તો એમ કહો કે તમે કાઢો પછી અમે આલી હરા ના એ તો ઉશીના આલી છે મારે એક ભાઈ. ભાઈ ઉશીના રૂપિયા તો હાલજો બે હાથ જોડું છું આ પેથોજી તમને ગમે છે હાલજો રૂપિયા તો હમણાં તો જબર રોતા હતા ને મારો હગો રે પણ રૂપિયા નથી હું કરું હું લઈને આયા ઘેર તો તારે કોઈ નહીં હું લઈને આવ્યો. બળી જાય લેવા કોઈ ધ્યાન દેવો લે લાવ આજ પેલા વાળો છે પેલી વાત વાળો કે હું લઈને આયા તો કોઈ નહીં. કોઈ નહીં હું લઈને જાવ તો કોઈ કોઈ નહીં એવું શું ખબર રાખવી પડે અમે રાતના ભૂલ હાથો હતા તમે અહીં હાદવા આયા હતા તો થોડી ખબર રાખવી પડે હાલો એટલે અમે હેડતા આયા નકર અમે તમને એમ કીધું હતું કે ગાડી બોલાવો અમે હેડતા નથી આવતા તો ગાડીએ લાવવી પડે આમ તો તો તમારા પાસે તો હગાન કોઈ હાલવા પૈસા ય નથી લાયા શીખાવાય ને બાધા કનો ઘુરાવો ભાડું વળી હાલો થોડા પૈસા બાધા ના તારે પૈસા હાલો થોડા ના હે ને. આ બોધમણું કરવા આયા બોલો. બોલમ કરવા હાથ જોડી બેઠા બેઠા હાલો હાલો થોડું સારું થાય તમારું સારું થાય કાળોજી ઉશીના આલો પછી ઉશી ના હાલજો કાળુજી બાકી ઉપર છે ને 10-20 રૂપિયા વધારે લેજો પછી. આ કેટલા છે કહો મને ખાલી 2000 છે. 2000 છે. 2000 ના તમે 4000 માં કઈ નાખજો હો પછી બાજરી વેચવા દે મને ખાલી આ તો તમને ભાડા આલની. બાજરી છે તે લીધી એમ બે આ લીધી બાજરી હજી ગંજમાં નહીં જી ગંજમાં પેન ઠેલી વાઈન બેડ બોરી છે ને બાજરી બેસે. આ બાજરી બેસે. આ તો મારી ઇજ્જત કાઢી છે મારા પીછો આ તો મારી ઇજ્જત કાઢવા બેઠા છે હું હમણાં ભણવા ગયો હતો કે પેન ઠેલી વાઈન ભણવા બેડ બોરી બાજરી પડી. આખો ભરાય ખાય. બસ કે ખરાબ થઈ ગઈ કટાજી લો તારા તમારા દવા કરાવજો ના પૈસા નહીં જોત. ના લ્યો રાખો પૈસા લ્યો ના લે પૈસા નથી લ્યો જોત. લ્યો પૈસા લ્યો આ તો બીજા ભાઈ કોઈ નહીં આલે ને પણ અમે તો આલાગે અમે આયલા છે આ તો સો આલ્યા પણ લ્યો રે પાછા લેજો રે. આ તો 2000 રૂપિયા છે હમ. 2000 રૂપિયા છે તમારા જીવ ના સમજાય મેં હાથ ગાળવા પાછા ગાડી લોકી રા. 2000 રૂપિયા છે આ તો મેં ગાડી પાછો હાથ મેં ગાળ. આ તો 2000 રૂપિયા પડે આ લી આ 2000 પડે પાછા લેવાની ઈચ્છા છે આ છે કડક કડક છે ના લેજો રે તમે પાછા. દાદા નથી લેવા આ તો ખાલી તમને કહું છું કોઈ લે ના એકી હો હારા દવાખાને લઈ જાજો હા એ પોપટજી કહેજો ને તમારે આવવું પડશે કે હા હું આવ્યો તો ખરો આ લાવ્યા ને વાહી વળી. કાલ તો બાધા હાચી લઈને લીધો પાછા પાલનપુર કે બાધા આવજો તમે બાદો હું કોમ છે અહીં? ના એટલે હાલ બોલાવાય એટલે તમે ભાડું હાલો તો ભાડું આવજો. આવે લઈ જાવ તમે ના આમાં તો કોઈ આલું નથી તમે ના, આવજો. અમારું અમારે મફતનું ભાડું લેવા આલું? આવશે અમારે કોઈ આવજો ભાડું આલવું પડે તમારી એમ તો હવે મને લોડ પડે પછી. પૈસા નથી ને પાછા હોય હાચી લઈને આવવા. હાચી અમારે લઈને આબરૂ કાઢાંગે. આ તો અમે આલ્યા ના આવત તો કોઈ નહીં, માર હગો છે. હગા નતો ખબર છે તમે આલ્યા હગા જ જો ખબર છે. હગા નતો હગા તો ખબર ખબર નથી. હગા તો અમારી ઇજ્જત તમે કેવું કીધું અમે ખબર આ તો હોય કોઈને પૈસા નથી આલ્યા તો અમે અમરતજીને બેને આલ્યા એમ કીધું છે હગા તમે સારું લગાડી ને કોઈ વાંધો નહીં. પણ આ કુદરત જોઈ રહ્યો કુદરત જોવે છે કુદરત જોવે પણ મીઠાઈજી નથી જોતા એ તો ભલે મીઠો જ ના જોઈ પણ કુદરત જોવે છે એ વાત સાચી ફરી તમારી. જૂઠું બોલવું નહીં. નહીં એટલું યાદ રાખવાનું પણ ઇજ્જત જાય તો બધું કરવું પડે ઇજ્જત હળી જાવ સમય ને. સમય બલવાન હે કોઈ બલવાન નહીં બીજા તમારે એટલી ઇજ્જત વાલી હોય તો ઘેરથી પૈસા લઈને આવવું પડે પણ મારી હારી ડોહી તો દે છે શું હાલે પૈસા ચાલતી નહીં તો શું મજૂરી કરો છો મજૂરી કરો છો તો પછી પૈસા લઈને આવવું પડે ને તમારે એટલી બાજુ ઇજ્જત વાલી હોય તો આપણે કોકના પાણ મંગાય ના પડે હગાને જવું હોય તો પૈસા લઈને આવવું પડે એ વાત સાચી પણ ઉતવાલમાં આવી જાય અમે શું કરો હાડો હા, કોઈ વાંધો નહીં તમને કાળજી હું 4000 નકા 8000 તો આખો કઈ ઉનાળો આગળ બાજરી પાઈ અને નેર પાણી ઢકોણા છે અમે એક મિનિટ એવું શું વાત શું કરો મહિને એક વખત પાવે ને અને પછી પૈસા ખોળે. કોઈ ના પડે હા એના બદલે મજૂરી કરવી પડે પરિહેવો પાડવા પડે હા તારે તાપ તો તારે વધારે કોઈ લાગે. 25 રૂપિયા ને બોરીઓ ભરાઈને ઘેર આવી એમને નથી આવી આ ગરમી કેટલી પડે છે અરે ગરમી પડે ગમે પડે આપણે ખેડૂતના દીકરા છે એટલે મજૂરી કરવી પડે મજૂરી ચક્કર કરી આવે ચક્કર. માર માએ કીધું આપણે લે જા માં કીધું છે એને ખુશી છે બાજરી લઈ જાવી છે એની થી થોડી બસ ખાવા. મફત નું જ પાડો મફતનું શું? માં કહેતા હતા કે માં બાજરી ઘરે આપી. આવી છે માં કો બાને માં હો તો કી હમણાં પૈસા લીધા હમણાં હાલ ના કીધું તમે કે માહે કીધું છે બાજરી તમે પછી એવું જ કોળો છો કે માહો લઈ જાય ને મહાની થા તો થોડા દોબેણું મકાઈ આવે છે દોબેણું બાજરી દોબેણા ઘઉં એ થોડા સોખાયા આવે છે કંટ્રોલ વાળા એ લઈ જવા છે ને તેલ થોડું મરચું આવી રહ્યું છે અને જે તે ખૂબ આવી રહ્યું છે બધું હોય ને લઈ જવું છે એમ એટલે કરો કહેવાનો મતલબ તમે કોઈ મજૂરી કરતા નથી હા એ
અઠવાડિયે એક વાર રોજ બોધમણું કરવા આવે ને ગુજામાં ગાડે જો એ દિવસ કરવું છે. ભેળા કરે તો. મીઠાઈજી તમે થોડી વાર આ થોડી વાર ઓછી બંધ કરી આ ગાડી ને એવું જ ગુજામ પાછો પૈસા જ ગાઢવા દા. ના ના ખોટું ના કરાય. ખોટું ના કરાય. એ તો માણસ ઉભો ના થાય ને પછી આ ગુજામ ગાલીને તમે ગાડી લો ના કમાવો. ના કમાવો. એ કીધી એને ઘેર વેળા નથી પડતી એવા છે. એકી વેળા અમારી બનતી તમારે ઘેર વેળા વાળવી હોય ને તો એના બદલે મજૂરી કરવી મજૂરી પડે. કરવી આ યાદ રાખજો તમે. એ વાત સાચી. તો 5-25 રૂપિયા તમારા ઘરમાં ટકશે એના કે કોકની આશા જેવી છે ને તો કોઈ રૂપિયો ટકે નહીં. હા. એટલું યાદ રાખજો તમે. એ વાત સાચી તમારી. મહેનત જેટલી કરી હોય ને એટલું તમારે મહેનત તો પૈસો તમારા ઘરમાં પડી રહે યાદ રાખજો તમે. કોકની આશા એ કરી જિંદગીમાં જીવવું નહીં આ કીધું તમને. મહેનત તો ખૂબ કરા છે પણ કોઈ ખબર જ પડતી નહીં. 100 રૂપિયા હવે મહિને બાજરી પાવો તંબુરો મહેનત કરો. એ વાત સાચી. તો પછી કાળા સીધા તડકે એ વાત સાચી. મોય પાણી વાળી ને ઓબાન સલા હુર્યા રે બસે કોણ પાડે? હું થાય પછી पुष्पा 2 जो थे पुष्पा 2 ऐसे करता है तो तुझे पता नहीं ऐसा पता गोरी गोरी गीत दे आता तीजे को हो कहा तुझे क्या मिला वो गाते हैं। ઈમો તમારી જિંદગી જવાની છે. હા बहुत मजा आता है देखने में वो हिंदी सॉन्ग होता है। जोड़ो હવે આપણે હડિયો પાણી પાવા પર ચાલ્યો હડો નાગો પ્રકાશજી પાણી તો ટાટું ટાટું પી લઈએ અમન તો પીવા દે પીઓ 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 ના ગોગળો કાણું પડીએ નહીં પડા કહીએ પેથાજી બોલો બોલો આ થોડો પગ દબાવો કે કરવું પડે અમારે તાર હગા શું કરવાના હગા દબાવ વળકો ઉભારજો પાણી પી નાઓ ભગવાન તો સેવા કરવા રહેવું પડે ને. ઉભારજો પાણી પી પાણી એવો હગો હોય ને તો પાણી પીવાના દબાવ આવી જાય એનું નામ હગો કહેવાય. આ તો ધાબીને પછી આવે આ તો કાળી નામ આ કાંઈ દેખાવો કરે આ કરી મારી બેઠા છે એટલે બાળજો ને પેલો પકડી લે આવ કે બા અલા હું થાય તે હોય તે એ તમને આર્ય પગ દબાવવાનું તો તમે પેલો દુખાય દબાયો ઓ બા તેરે ની આજો હવે ઓ તો કેવું પડે તમારે લાજુ છે પેલા પગી આ પગી દબાવરાવે છે એ તળે આ તો બે અમે હગા હગા છે ને બે હરકત છે ને. પેલો એવા હગો આયો હશે માર હગાન તો 12 મહિને છેલી ગોળ્યો છે ગણીચી છે મણ એવી છે કે ના છે મને તમારે કરાવી અહીં એ તો ઠીક લાગે ઇતિહાસ રસાય વિક્રમજી તમારો શીરો ખાવા હે શીરો તો ખાવો. કેટલી ફેલ કરાવી દે હવે લ્યો હડો તારે હજી હગો. લેવડો તારે અમે કાલે દવાખાને લઈને જાજો પાલનપુર દવાખાને વતાડજો ને પાટો બતાવો. હવે પાટો છે બધાવા પડે ડોક્ટર બધે ડોક્ટર બધે બધે કે તમારે કોઈ દેખાવો કરવાની જરૂર નથી તમારે દેખાવો મેં ભાળી દીધો દેખાવો નહીં ઓરિજિનલ સેવા છે આ ના એ બરોબર છે સેવા કેટલી કરો આ છોકરા લઈ જાય સોનોગ્રાફી કરાય એક્સરે કરાય બધું એ તો મેરે આને પડેગા યાર આપે તો તમે આવજો પણ આ પ્રકારની વાત કરી ખબર છે કે મજૂરી કરવી પડે ના બોલો મજૂરી કરશો તો કમાન મજા સી જાય કીધું હેડો હેડો તારી અને તમે દવા કરાવજો આવજો ઓ